ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે। ભાજપ નેતાઓને ટાર્ગેટ પણ આપી દેવામાં આવ્યું છે। ત્યારે લોકો સવાલ પૂછી રહ્યા છે કે બેરોજગારી અને મોંઘવારીનું કંઈક કરો। ભાજપના સભ્ય બનીને અમે કરશું શું? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને ગયા વર્ષે પણ આ ભાજપના સદસ્યતા અભિયાનમાં 1.5 લાખ લોકોએ પ્રાથમિક સદસ્યતા મેળવી। લોકો લિંક દ્વારા અથવા ડિજિટલ માધ્યમથી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાય છે, પરંતુ પ્રાથમિક સદસ્યતા મેળવ્યા પછી આ લોકોને ફાયદો શું? આ વાત હવે જનતા ખુલીને ભાજપ નેતાઓને પૂછી રહી છે। ચલો અમે તમારા સદસ્યતા અભિયાનમાં જોડાઈ પણ જઈએ, પરંતુ આ સદસ્યતા અભિયાનમાં જોડાઈને અમારો ફાયદો શું? પહેલા તમે બેરોજગારી, મોંઘવારી એના વિશે તો કંઈક કરો, પછી અમે તમારા સદસ્યતા અભિયાનમાં જોડાઈએ તેવું હવે લોકો કહી રહ્યા છે। લોકો સવાલ પૂછી રહ્યા છે એ ભાજપ નેતાઓને જે સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે કે અમે આ જોડાઈને કરશું શું? ત્યારે ભાજપ નેતાઓમાં પણ મૂંઝવણ છે કે અમે જઈએ કયા મોઢે જનતા પાસે? કારણ કે ગુજરાતમાં જે અતિવૃષ્ટિના દ્રશ્યો સર્જાયા, ગુજરાતભરમાં અતિવૃષ્ટિને લઈને ગુજરાતની જનતાએ જે ભોગવ્યું, વાત કરવામાં આવે તો સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારો સૌરાષ્ટ્ર અને કચ્છ, જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, તેમની ઘર વખરી પણ તણાઈ ગઈ, ત્યાં ભાજપ નેતાઓની હકાલપટ્ટી પણ કરવામાં આવી। જો ખાસ કરીને વાત કરવામાં આવે તો અસરગ્રસ્ત વિસ્તાર જે હતો સૌથી વધારે ગુજરાતમાં તે હતો વડોદરા અને જામનગરમાં પણ ખૂબ જ અસરગ્રસ્ત વિસ્તારો કહી શકાય। ત્યાં લોકોએ ભાજપ નેતાઓની હકાલપટ્ટી કરી। એ ભાજપ નેતાઓને ધોળા દિવસે આ વડોદરાની જનતાએ બહારનો રસ્તો દેખાડ્યો અને તેમને બહાર કાઢવામાં આવ્યા। જે નેતાઓ તેમની સહાય કરવા ગયા તેમની સહાય પણ આ વડોદરા વાસીઓએ લીધી નહીં। હવે આ વડોદરા વાસીઓને ભાજપ નેતાઓની સહાય પણ જોતી નથી। હવે ગુજરાતની જનતા ઘણી સ્માર્ટ બની ગઈ છે। જનતા પહેલા સવાલ પૂછે છે કે તમારા સદસ્યતા અભિયાનમાં જોડાઈને અમે કરશું શું? પહેલા મોંઘવારી અને બેરોજગારી જેવા મોટા મુદ્દાઓ છે તેમને તો દૂર કરો। અહીં ભાજપ નેતાઓ પણ લોકોને સદસ્યતા અભિયાનમાં જોડાવા જે ટાર્ગેટ આપ્યો છે તેનાથી મૂંઝવણમાં મુકાયા છે કે અમે કંઈ કામ જ નથી કર્યું તો પ્રજા વચ્ચે જઈએ કઈ રીતે? લોકો ડિજિટલ માર્કેટિંગ કરી રહ્યા છે આ નેતાઓ અને લોકોને જોડાવાની અપીલ પણ કરી રહ્યા છે, પરંતુ આ જનતા જોડાશે ખરી? કારણ કે આ નેતાઓમાં પણ અત્યારે ગણગણાટ ચાલી રહ્યું છે। મળતી માહિતી પ્રમાણે આ નેતાઓ અંદર એકબીજાને પૂછી રહ્યા છે કે સદસ્યતા અભિયાનમાં કેટલા લોકો જોડાયા? અત્યારે આ નેતાઓ માટે ઘણી કપરી પરિસ્થિતિ છે, જે હાઈકમાન્ડ દ્વારા તેમને આદેશ આપવામાં આવ્યો છે કે સદસ્યતા અભિયાનમાં આટલો ટાર્ગેટ પૂરો થવો જ જોઈએ। ત્યારે આ નેતાઓની પરિસ્થિતિ જે છે તે અત્યારે આ નેતાઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ નેતાઓ માટે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ છે તેમનો ટાર્ગેટ પૂરો કરવો, કારણ કે આ નેતાઓ પણ જાણે છે કે તેમનો વિરોધ જે ચરમસીમાએ ચાલી રહ્યો છે તેને જોઈને તો લાગતું નથી કે ટાર્ગેટ પૂરો થઈ શકે। કારણ કે ગુજરાતભરમાંથી ગયા વર્ષે 1.5 લાખ લોકોએ પ્રાથમિક સદસ્યતા તો મેળવી લીધી, તે પછી કાયમી સદસ્ય કેટલા બન્યા તે અંશે પણ સવાલ ઊભા થાય છે। ત્યારે શું ખરેખર આ લોકો અત્યારે જે ભાજપ નેતાની મૂંઝવણો ચાલી રહી છે તેમાં ગુજરાતીઓ આ ભાજપ નેતાઓને સમર્થન કરશે ખરા? એક બાજુ ભાજપ જોરો શોરથી જે છે સદસ્યતા અભિયાન ચલાવી રહી છે। ફોન કરો અને આ લિંક દ્વારા ભાજપમાં સદસ્યતા અભિયાનમાં તમે જોડાઓ તેવું ભાજપ કહી રહી છે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પહોંચી વળવા ભાજપ અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવી રહી છે। સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ ગુજરાતની પ્રજા હવે સ્માર્ટ બની ગઈ છે। શું આ પ્રજા ભાજપની વાતોમાં ફસાશે ખરી? કારણ કે અત્યારે ગુજરાતભરમાંથી ભાજપ નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે। પછી ભલે વાત ગમે તે વિસ્તારની કરવામાં આવે, ખાસ કરી વડોદરામાં તો જાણે લાગી રહ્યું છે કે ભાજપ નેતાઓનો સફાયો થઈ રહ્યો હોય। ભાજપ અત્યારે વડોદરામાં બેકફૂટ પર ચાલી રહી છે। ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારો જ્યાં પાણી ભરાયા ત્યારે નેતાઓ પહોંચ્યા નહીં અને પાણી ઓસરી ગયા તે પછી નેતાઓ મદદે પહોંચે છે। લોકો કહે છે કે અમે ઘરોમાં 4-4, 5-5 દિવસ સુધી જમ્યું સુદ્ધા નહોતું, ત્યારે આ નેતાઓ અમને
કોલ સુદ્ધા ન કર્યો. અમે 108 અને 100 નંબર પર કોલ કન્ટિન્યુઅસલી કરતા રહ્યા, પરંતુ અમને કોઈ પણ પ્રતિસાદ મળ્યો નહીં તેવું સૌરાષ્ટ્રવાસીઓનું કહેવું છે. ઇમરજન્સી સેવાના જે નંબરો પણ આ વડોદરાવાસીઓને આપવામાં આવ્યા હતા તે નંબરો પણ બંધ હતા. સતત ફોન કરતા રહ્યા પરંતુ તે નંબરો બંધ રહ્યા. તેવી પરિસ્થિતિમાં વડોદરાવાસીઓ 4 થી 5 દિવસ કાઢ્યા છે. અને આ નેતાઓ જ્યારે પાણી ઓસરી જાય છે ત્યારે વાહવાહી મેળવવા મેદાને આવી જાય છે. તકલીફ પણ તમે આપો છો અને પછી મદદે પણ તમે જ પહોંચો છો. ગુજરાતની જનતા છે, આ પ્રજા બધું જ જાણે છે. જ્યારે પૂર જેવી સ્થિતિ સર્જાય છે, લોકો જમતા નથી 3-3, 4-4 દિવસ સુધી, ત્યારે તમે મદદ પહોંચાડતા નથી. ઇમરજન્સી નંબર આપો છો તે પણ બંધ આવે છે અને પછી તમે ત્યાં દેખાડો કરવા પહોંચો છો. વડોદરાની જનતાએ જે પણ ભાજપ નેતાઓની હકાલપટ્ટી કરી, તેમના મોઢે પ્રશ્નોનો મારો ચલાવ્યો, તેમના પર મારો કર્યો અને સવાલોનો ઘેરાવો કર્યો. તેમની હકાલપટ્ટી પણ કરી અને કહ્યું કે સોશિયલ મીડિયામાં દેખાડો કરવા અહીંયા કોઈ પણ નેતાઓએ આવવું નહીં. ઘણી બધી એવી સોસાયટીઓ પણ સામે આવી જેમાં નેતાઓ પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો અને કહ્યું કે કોઈ પણ રાજકીય પાર્ટીઓએ અહીંયા આવવું નહીં, અહીંયા નેતાઓ માટે પ્રવેશ બંધી છે. ત્યારે આવી પરિસ્થિતિ ચાલી રહી છે. અતિવૃષ્ટિથી લઈ ગુજરાતભરમાં તારાજીના દ્રશ્યો સર્જાયા. લાગી રહ્યું છે કે જનતા જે ટેક્સના કરોડો રૂપિયા ભરે છે તે કરોડો રૂપિયા જાણે પાણીમાં વહી ગયા. જે રીતે રસ્તાઓ પર પાણી વહે છે તે જ રીતે કરોડો રૂપિયા જે ટેક્સના ઉઘરાવવામાં આવે છે તે પણ તે જ પાણીમાં વહી ગયા. જ્યારે ગુજરાતભરમાં આવી પરિસ્થિતિ છે, ગુજરાતે અતિવૃષ્ટિને લઈ જે તારાજી સર્જાઈ તેના ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓના પાપે ઘણું ભોગવ્યું છે. ત્યારે આવામાં ભાજપનું સદસ્યતા અભિયાન એ કેટલા અંશે સફળ રહેશે? ખાસ કરી વાત કરવામાં આવે તો અત્યારે ભાજપ નેતાઓ પર ઘણું પ્રેશર છે. આ ભાજપ નેતાઓને ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે. ત્યારે શું આ ભાજપ નેતાઓ પોતાનો ટાર્ગેટ જે છે તે પૂરો કરી શકશે ખરું? કારણ કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પહોંચી વળવા અને આવનારી જેટલી પણ ચૂંટણીઓ છે તેને પહોંચી વળવા ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. ત્યારે ગુજરાતની આવી સ્થિતિ હોય ત્યારે ભાજપનું આ અભિયાન કેટલા અંશે સફળ રહેશે અને આ ભાજપ નેતાઓને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેના વિશે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો કે આ ભાજપ નેતાઓ પોતાનો ટાર્ગેટ કેટલા અંશે સફળ કરી શકશે. અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.